છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. છો અહીંયા ગાર્ડન, નાના નાના બાળકો રમે હે. કેવા રમે હે જો તો. અહીંયા એક છોકરી બેઠી એને બોલાવવું. ફિલિપિન લાગે છે. અમારું ગામ છે, આ બધા ઘરો છે, આ ગામડામાં છે રહી છે ને માણસોના ઘર છે. ઇઝરાયલમાં છે ને થોડુંક ઉથમું છે આપણા ઇન્ડિયાથી. ઇન્ડિયામાં છે ને ગરીબ માણસ વધારે ગામડામાં રહેતા હોય અને રૂપિયાવાળા હોય સિટીમાં રહેતા હોય. જો આ એક મિકા પહેલે કોઈક છોકરી છે જાય છે એના એમ્પ્લોયર સાથે. તો આમ જોવા અહીંયા તમને બંગલા જ જોવા મળશે નીકળ્યા. તો અહીંયા હે ને થોડુંક આમ ઉથમું છે. ઇઝરાયલમાં છે ને તમને રૂપિયાવાળા હે ને બધા ગામડાઓમાં જોવા મળે. એ લોકોના આ રીતના બધાના બંગલા છે. જો એને હે ને શાંત વાતાવરણ જોઈએ. એ લોકોને શાંતિમાં રહેવું બહુ ગમે. એટલું બધું ગોકેરું ને આવું ન ગમે. એટલે જો આવું કંઈક છે, આવી રીતે રહી બધાય ગામડાઓમાં. સિટીમાં રહીને એમ કે ગરીબ માણસ હોય અને ગામડામાં રહીને એ રૂપિયાવાળા હોય. એને સિટીમાં મોટા મોટા બિઝનેસ હોય, વાડીઓ હોય. એટલે આવી રીતે બધાયને બંગલા છે. જો આ ગામમાં આમ તમને આમ કોઈ ઘર એવું નબળું જોવા નહીં મળે. હું જ્યારે આ ગામમાં પહેલી ફેર આવી ને ત્યારે એક ગુજરાતી હતી અહીંયા છોકરી. આ ઘર છે ને એની બાજુનું ઘર એનું છે, ત્યાં કામ કરતી હતી. તો મને છે ને પહેલાં સારું લાગતું આ ગામમાં, કેમ કે આપણું કોક તો છે એમ ગામમાં કામ કરે છે. તો હું એને મળવા આવતી હતી. તો પછી છે ને એ વહી ગઈ 3 મહિના કામ કરીને અહીંથી નોટિસ દઈને. તો પછી હું એકલી થઈ ગઈ અને મને છે ને ગમતુંય નહોતું આ ગામમાં. મને એમ થતું કે હવે મારું શું થશે. જો તો ઓલો ગેટ છે ને ત્યાં નીચે કૂતરો છે, જો બતાવું ઝૂમ કરીને, દેખાય ને કેવું સરસ બેઠો છે. એ બહાર નહીં નીકળતો હોય. તો પછી છે ને મને આમ બહુ દુઃખ થતું હતું કે હવે હું આ ગામમાં એકલી જ છું ને મારી કોઈ બહેનપણીઓ નથી ને હતી એ વહી ગઈ ને હવે મારું શું થશે. અને છું તો અહીં ગાડી કેવી સરસ છે ને સારી એવી ગાડીઓ. અહીં રસ્તા એટલા સરસ હોય, પછી ઝાડવા સરસ હોય. અને અહીંથી પછી આમ પાછળની સાઈડ છે ને એ બાજુ અમારે ગામ ચાલુ થાય. તો હું જ્યારે છે ને મારી બેનપણી વહી ગઈ ને પછી બહુ દુઃખી થઈ હતી. પછી હું આ ગામમાં આવતી હતી, આમ ખાલી એમનેમ જ ઘૂમરો મારવા આવતી હતી. પછી મને ઘણી બધી બેનપણીઓ મળ્યું આ ગામમાં. અને અત્યારે તો અમારે બેનું જેવું બને છે બધીને. ભલે એનો દેશ અલગ છે, અમારી ભાષા અલગ છે. અમે લોકો એકાબીજુને અહીંયા ઇઝરાયલમાં આવીને ઓળખ્યું. જો અહીંયા આંબો પણ છે, બતાવું કેવો સરસ આંબો છે, તમે લોકો જોઈજો. અને જે ઇઝરાયલથી મારો વ્લોગ જોતી હોય ને, તમારે કેરી ખાવી હોય ને તો આવજો. અમારી ત્યાં છે ને વાડીમાં દુનિયાની કેરી આવશે. જો છે ને આંબો, તો તમે લોકો આવજો અમારી ત્યાં કેરીયું ખાવા. વાડીએ ઘૂમરો મારી જઈજો ને કેરીયું લઈ જઈજો અને મને મળી જઈજો. તો મને સારું લાગશે કે ના ઇઝરાયલમાં કોઈ છોકરીયું છે આ પડ્યું તો આવ્યું. ખાટી ખાટી લાગે સરસ. આ ઝાડ જોઉં તો જાંબલી કલરનું હે. અમારું ગામનું આ બધું ઉપરનો ભાગ છે. અમારું ગામડું છે, અહીંયા ઉપરથી ચાલુ થાય. આ બધા મકાનો છે આ ગામના. મારી બેનપણીઓ કે કોઈ આવે ને તો અમે અહીંયા બેઠા હોય. હું થોડીક વાર પછી ઘરે જઈશ, કેમ કે મારી ઈમા છે ને ઘરે એકલા છે. અને હું ઘડીક વાર માઇન્ડ ફ્રેશ કરવા બહાર નીકળી હતી, કેમ કે બહાર નીકળવું પડે, નહીંતર અંદર ને અંદર રહીએ ને આખો દિવસ તો આપણે ગાંડા થઈ જઈએ. એટલે આ અમારું ગામ છે. અહીંયા ઉપર છે ને અહીંથી ગામ ચાલુ થાય જોવાથી. પછી આ બધું આવું બધું આવે. એટલે
હું આ બાજુ આટો મારવા આવી હતી ને હમણાં મારી બે બેનપણીઓ પણ આવે છે મળવા, તો એના ભેગી વોકિંગ કરશું, ગામમાં ઘૂમરા લેશું, ઘડીક વાર વાતું કરશું, મજાક કરશું, અને એક કૂતરો પણ આવશે, હું તમને એને બતાવે, મારો મિત્ર છે. એટલે હું જ્યારે અહીંયા ગામમાં આવું ને ત્યારે ક્યાંથી પહોંચી જ જાય, આવી જ જાય. મારો ફ્રેન્ડ છે અને એનું નામ લૂના છે. એનો એક દિવસ માલિક હતો ને તો મેં એને પૂછ્યું હતું એનું નામ, તો અહીંયા લૂના બતાવ્યું હતું કે લૂના નામ છે. એટલે લૂના આવશે, એને હે ને મારી બોલી બે બેનપણીઓ એનાથી બહુ ડરે હો, હું ન ડરું, હું એના ભેગી રમતી હોય, એ મારા ભેગો રમતો હોય. કૂતરાને હે ને ગાર્ડનમાં આ ગાર્ડનમાં આવશે જો હમણાં હું અંદર જઈને, એટલે એ નાના બાળકો બહુ ગમે, ગાર્ડનમાં રમવા આવે ને એટલે એ આવે. હમણાં જો બતાવું તમને લોકોને. તો અમારે જો આવું કંઈક ગામ છે રૂપારું. આમે મારા ઘણાય વ્લોગમાં ઉપરનો આ ગામનો અમારો સીન બતાવેલો છે, તમે જોઈજો. આ ઝૂલો તો જો હું જાઉં એમાં હમણાં હિચકવા, નાનું પાડે હો અહીંયા કોઈ. એકલી આટા મારું હે. આ ગામમાં પણ કોઈ હે જ નહીં, આપણા કોઈ મને ભેગા જ ન થાય. હું એકલી જ જોવામાં આટા મારતી હોય. સામે કોઈક બેઠું હોય તો મજા આવે હો આ ઝૂલામાં. આટલામાં જ આટા મારશે હો એ. ઓલો ગેટ ખુલ્લો છે ને, હમણાં ભાગી જશે બરોબર. કેવો હે ડાઘા જેવું. જે કૂતરો ડાયો હોય ને સરસ, એ જ આ રીતે એકલો રખડે. બાકી વાયડો કૂતરો હોય ને એનો માલિક એને લઈને જ ફરતો હોય. અહીંયા હે ને કૂતરા તો બધાના ઘરે હોય, બધાને બહુ ગમે કૂતરા. એની આખું મસ્તીની છે, કેવો જોઈએ છે મસ્તીનો. અહીંયા બેસી ગયો, મારી વાત જોઈ છે. ઊભી થાવ. જો આની સાથે છે ને હું રમતી હતી ને તો જો મને લાગ્યું મને લોહી નીકળ્યા. એ છે ને અહીંયા આવે ને તો હું આ દરવાજો બંધ કરી દઉં, એ આમ ફરીને પાછો વાથી ઓલા ગેટેથી આવશે ને તો હું બહાર નીકળી જાય, પછી મને પાછો પકડવા માટે આવશે. જો આ લેટ્સ ગો. જો તમને કેટલું બધું લોહી નીકળ્યું છે. ટાટા કરું ને તો એ દોડીને આવ્યો ને એમ કે હું વહી જાય. બા મને હાથ એવો દુખે છે, કેવો બેસી ગયો છે. જો હમણાં હું હાલે ને તો પાછો હાલશે. જો 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 ને ઊભો મારો ભેગો રમે હે. જાન ન પહેચાન મેં તુમારા મહેમાન. બો લૂના બો અમારે પાછું માં જાવ. જો હવે એને ત્યાં ઉભો હે ને તો હું આ ગેટે આવતી રહી. હમણાં માં નજીક એક ગેટ છે, એ ત્યાર છે બહુ જ ધીરે ધીરે થતો ને ગેટે પહોંચી જાય અને પછી અહીંયા આવશે. જો જેવી હું આથી ગાર્ડનમાંથી નીકળીને બરોબર અહીંયા આવીને તો અહીંયા છાનું મૂનું લીપાતો પહોંચી ગયો મારી પાસે. દોડીને મને પકડી લીધી. મારી બેનપણી છે ને એની પાસે પહોંચી ગયો ઓલો, અને એ છે ને ઓલી ડરે છે એનાથી, દૂર જાય છે એનાથી, પણ ઓલો કૂતરો છે ને એની પાછળ જ જાય છે. અને ઓલી તો વાંજ ઊભી છે, એ તો બહુ ડરે છે કૂતરાથી. મને પાછી એમ કે તું આવ ને ત્યારે જ આવે છે, કે તું એ કે લઈને આવે છે, તું જેનો માલિક છે એમાં કૂતરાની. મેં કીધું હું આનો માલિક નથી, આનો માલિક કોણ છે મને નથી ખબર, એ કૂતરો ક્યાંથી પહોંચી જાય. પણ હું જ્યારે આવું ને આ ગામમાં ત્યારે આ કૂતરો પહોંચી જ જાય છે. આનું નામ લૂના છે. મેં એને કીધું કે તમે દોસ્તી કરી લ્યો એટલે ડર નહીં લાગે.
પણ એ લોકો ડરે છે. અમે 3 ફ્રેન્ડ છીએ ને આ અમારો ચોથો ફ્રેન્ડ છે આ ગામમાં છે ને. જ્યારે અમે આવીએ ને ત્યારે આ ગમે ત્યાંથી પહોંચી જાય નથી. મને ઓળખતો નથી, આને ઓળખતો નથી, આને ઓળખતો. જોશે ને ફૂલ આપણે ઇન્ડિયામાં હોય અને જો ને તો ઇન્ડિયાના ઝાડવા જો ને તો મજા આવી જાય, એમ થાય કે ઇન્ડિયામાં જ છે. આ ફૂલે હોય આપણે ઇન્ડિયામાં. ફૂલનું જ ભર્યું છે હો ઇઝરાયલ. ખરેખર મને બહુ ગમે. હવે જો અહીંથી છે ને અમારે વાડીઓનો રસ્તો ચાલુ થાય આગળથી. હજી આ છેલ્લું ઘર આમ આવશે. આ છે ને ઘર છે બધીના. હવે હે ને પછી આવું જંગલ જેવું ચાલુ થશે. જો આ હે ને બહુ મસ્ત ફૂલ છે. આમાં સ્મેલ એવી આવે. મારે જોઈએ આને તોડી દેવા. આટલા ફૂલ લીધા. આમાં સુગંધ બહુ મસ્ત આવે ને એટલે મારે લઈ જાવી. હમણાં મારી ઈમાને બતાવીશ. જો હવે વાડીઓ અહીંથી ચાલુ થઈ ગયા. છેલ્લું ઘર હતું મેં બતાવ્યું હતું ને. આ બધો વાડીઓ વિસ્તાર છે અમારો. અહીંયા પણ ફૂલ છે. એમાં તો નાની નાની જીવાત છે, એવાનું ગમે. જો અહીંયા ગુલાબી ફૂલ છે. મેં તો લીધા નથી. ના તો જો ગુવાર જેવા. ગુવારની યાદ આવી ગયા આને જોઈને. એને ગુવારો જોઈ જાણે કે. થોડુંક છે હજી અહીંથી હાલવાનું. હમણાં ઘર. તો ચાલો બાય બાય. તમારું ધ્યાન રાખજો અને આશા છે કે બધા સારી સારી કોમેન્ટ કરશો. અને બીજી કોમેન્ટવાળાઓને કહી દઉં, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, સીતારામ બધાયને.